કોંગ્રેસના અધિવેશન બાદ મહત્વના સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસના અધિવેશન બાદ ડીસીસીમાં બદલાવના અણસાર ફૂટ્યા છે। સંગઠન સૃજન અભિયાન અંતર્ગત નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। જિલ્લા પ્રમુખોની વરણી માટે નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે। કોંગ્રેસ અધિવેશન બાદ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 41 જિલ્લા પ્રમુખોની વરણી માટેની તાળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। એઆઈસીસી તરફથી કરવામાં આવી છે નિરીક્ષકોની વરણી। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીમાં નિરીક્ષકો પોતાની પ્રથમ બેઠક યોજશે। જિલ્લા પ્રમુખની વરણી માટે દિલ્હીથી આદેશ થશે। કોંગ્રેસના અધિવેશન બાદ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જૂની પીસીસીની પ્રથાને હવે રદ કરવામાં આવશે। નવી રીતે કરવામાં આવશે વરણી। સંવાદદાતા મેહુલ ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી સંવાદદાતા મેહુલ, શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે રાહુલ ગાંધી અને સીડબ્લ્યુસીની જે મહત્વપૂર્ણ બેઠક થઈ, રાહુલ ગાંધી અગાઉ પણ આ પ્રમાણે એક નિવેદન આપ્યું હતું કે જૂના લોકો જે છે, જે કાર્ય કરતા નથી, તેઓના હોદ્દા જે છે તે લઈ લેવામાં આવશે। મલ્લિકાર્જુન ખડગે પણ આ વાત કહી છે। ત્યારે અધિવેશન બાદ હવે એઆઈસીસી છે તે કાર્યરત થઈ ચૂક્યું છે અને સાથે સાથે જે પ્રમાણે જે જિલ્લા પ્રમુખોની વરણી લઈને પણ એક મહત્વપૂર્ણ સમાચાર જે આવી રહ્યા છે, જેની અંદર જે 41 જિલ્લાઓ માટેના જે જિલ્લા પ્રમુખ જે છે તેની વરણી કરવાની છે। ત્યારે 15મી તારીખે અરવલ્લીના મોડાસા ખાતે પ્રથમ જે બેઠક યોજાવા જઈ રહી છે, ત્યારે એઆઈસીસીના જે નિરીક્ષકો છે તેઓની જે જાહેરાત છે તે આજે કરી દેવામાં આવી છે। જે એઆઈસીસીના જેટલા 43 જેટલા ઓબ્ઝર્વર જે છે તેઓ ગુજરાત ખાતે આવવાના છે। તેની સાથે 7 જે સપોર્ટમાં રહેલા જે ઓબ્ઝર્વર છે તેઓ પણ આવવાના છે અને સાથે જ 183 જેટલા જે ગુજરાત જીપીસીસીના જે નિરીક્ષકો છે તે પણ આ બેઠકની અંદર હાજર રહેવાના છે। આ તમામ જે લોકો છે તેઓ જિલ્લાના પ્રમુખની વરણી કરવાના છે, એટલે કે જે જિલ્લા વાઇઝ એક પ્રમુખની જે વરણી કરવામાં આવશે। કોંગ્રેસને જે છે જૂની પરંપરા જે રહેલી છે, પીસીસી દ્વારા જે જિલ્લા પ્રમુખની જે વરણી કરવામાં આવતી હતી, ડાયરેક્ટ નામ જાહેર કરવામાં આવતા, પરંતુ હવે રાહુલ ગાંધીના હાથમાં જ્યારથી કમાન આવી છે ત્યારથી ગુજરાતની અંદર એક પરિવર્તન લાવવાના ભાગરૂપે આજે પ્રયાસ જે છે, પ્રથમ પ્રયાસ જે શરૂ કરી દેવામાં આવ્યો છે। 15 તારીખથી આ બેઠક જે શરૂ થવાની છે। તમામ ઓબ્ઝર્વર જે છે, જે જિલ્લા પ્રમુખ તરીકેના જે દાવેદારો જે છે તેઓનું જે સેન્સ લેશે, તેમની સાથે ચર્ચા વિચારણા કરશે, બેઠકો કરશે અને જે નામ જે આવ્યા છે તેની જે તમામ જે માઇક્રો લેવલની જે માહિતી છે તે એકઠી કરશે અને ત્યારબાદ આ જે રિપોર્ટ જે છે તે એઆઈસીસી ખાતે મોકલશે। ત્યારબાદ જિલ્લા પ્રમુખના નામની જાહેરાત થવાની છે। એક પ્રમાણે ખૂબ જ તમામ વસ્તુઓની તકેદારી રાખવામાં આવી રહી છે। એઆઈસીસી જે છે સંગઠન જે મજબૂત કરવા જઈ રહ્યું છે અને ખાસ કરીને મહાઅધિવેશન જે થયું હતું તે બાદનો જે પ્રથમ પ્રયાસ જે છે કોંગ્રેસનો પરિવર્તન લાવવાનો, અને સાથે જે પ્રમાણે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું છે કે હવે જે નિષ્ક્રિય લોકો જે છે તેઓને હટાવીને જે સક્રિય કાર્યકર્તાઓ છે તેને એક મોકો આપવાની વાત જે છે તેની શરૂઆત જે છે થઈ ચૂકી છે। જી મેહુલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। કોંગ્રેસના અધિવેશન બાદ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જિલ્લા પ્રમુખોની વરણી માટે નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે। 41 જિલ્લા પ્રમુખોની વરણી માટેની તાળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। એઆઈસીસી તરફથી વરણી કરવાના નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે। અરવલ્લીમાં નિરીક્ષકો પોતાની પ્રથમ બેઠક યોજશે। જિલ્લા પ્રમુખની વરણી માટે દિલ્હીથી આદેશ કરવામાં આવ્યા છે। જૂની પીસીસીની પ્રથાને હવે રદ કરવામાં આવશે।